તો હાલો મિત્રો, તો ઘણા બધા મિત્રો કહેતા હોય કે અમારા આંબાના પાન હુકાય છે. તો પાન હુકાવાનું મિત્રો એક જ કારણ છે, આપણે શેઢો હોય ત્યાં આપણે કાંઈ બોર્ડર ન કરેલી હોય એના હિસાબે આપણે ખારી પવન લાગે એટલે એના હિસાબે પાન આપણા આ રીતના બળતા હોય. જુઓ, આખું પાન પણ બળી જાય આ રીતે ધીમે ધીમે થઈને, કેમ કે ખારી પવન આને બહુ નડે. એટલે એના હિસાબે આપણો જે આ શેઢો હોય ત્યાં આપણે બોર્ડર કરવી જરૂરી છે. શું આપણે રાવણા પણ વાવી શકીએ અને આસોપાલવ ઘાટા પણ વાવી શકીએ. અને રાવણા વાવીએ તો આપણે બેસ્ટમાં બેસ્ટ, એટલે આપણી બગીચો કરવાની ગણતરી હોય મિત્રો, તો એ આપણે ઝાડવા ખાસ કરીને આપણે ખારી પવન આવતો હોય એ બાજુ નાખવા જરૂરી છે. તો આ બાજુ તો તમને ઓછું જોવા મળશે. જોવો કે ઝાડવા આવી જાય એના હિસાબે એકાબીજાનો ઓથ આવી જાય, અને જેમ આપણે આમ જઈએ આમ આપણે નાના ઝાડવા છે એ પણ તમને બતાવું. તો જોઈ શકો છો આ બધાય ઝાડવા રહ્યા એ આપણે નાના ઝાડવા છે. તો એ ઝાડવામાં આપણે પરબારો ખારી પવન લાગે છે. તો એના પાન પણ તમને બતાવું, જોવો કેટલો એમાં ખારી પવન લાગેલ છે. તો જોવો મિત્રો, આ ખારી પવન લાગેલો છે, કેમ કે આ પહેલા જ ઝાડવા છે આપણે, અને ઝીનકા ઝાડવા છે, વરદીથિયા નાખેલા છે. તો મિત્રો, ખારી પવન ઘણા બધા કહેતા હોય કે આ પાન બરે એનું કાંઈ દવા આવે. તો મિત્રો, આની કોઈ દવા આવતી નથી. આનું આ એક જ આપણે ધ્યાન રાખવું પડે કે આપણી આ બોર્ડર રહી આપણે પેક કરવી જોઈએ, એટલે એના હિસાબે ખારી પવન થોડો રોકાઈ જાય.